નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। તાજિયાના તહેવાર એટલે કે મોહરમને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં તાજિયાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસૈન સાહેબની શહાદતની યાદમાં મોહરમમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે। મોહરમથી જ ઇસ્લામ ધર્મના નવા વર્ષનો પ્રારંભ થાય છે। આ વખતે ઇસ્લામ ધર્મનો 1447માં વર્ષનો પ્રારંભ થયો છે, તો મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસૈન સાહેબની શહાદતની યાદમાં મોહરમ માસ દરમિયાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે। મોહરમ માસ દરમિયાન અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ, હલીમશાહ, દાતાર ભંડાર, દરગાહ, સેલારવાડ, કસબાતીવાડ, કાગડીવાડ સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે, ત્યારે હાલમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અને યુવાનો દિવસ રાત છેલ્લા 1.5 માસથી તાજિયા બનાવવાની તૈયારી કરતા હોય છે। જો કે મોટા ભાગના તાજિયા ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવતા હોય છે। તાજિયા બનાવવા માટે મુખ્યત્વે કાગળ, બાંબુ, વાંસ, થર્મોકોલ, લાકડું, ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે। अस्सलाम वालेकुम। नवासाए रसूल सैयदना इमाम हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा की याद में जो हम ताजिए बना रहे हैं, हम 15 से 20 लड़के 6 महीने से काम शुरू होता है। हमारे करीबन 80 से 90 बांस जाते हैं और कागज़ के 8-10 बंडल जाते हैं और इलेक्ट्रॉनिक का सब सामान जाता है। हम 15 लड़के मिलकर 6 महीने पहले से ताजिए का काम बना रहे हैं। हलीमशाह दादा भंडारी के सामने जो रिंगल हॉल है, यहाँ पर ये ताजिए बन रहे हैं और दूसरे 2 ताजिए हलीमशाह दादा भंडारी में रखे हुए हैं। ये सब हमारा स्टाफ है, सब हम मिल के ताजिए बनाते हैं। नवासाए रसूल सैयदना इमाम हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा की याद में बनाया जाता है। તમે કેટલા તાજિયા બનાવો છો? हमें लोग को कम से कम 6 ताजिया हमारी पास हमारा हाल में है। बीजा लोग भी अंकलेश्वर में बनावे पण हमारी पास 6 ताजिया कुल 6 ताजिया है हमारी पास। કેટલો ખર્ચો થાય છે એક તાજિયા પર? एक ताजिया में लगभग 50 થી 60 હજાર રૂપિયા જેવો ખર્ચો આવે છે। તાજિયાની ડિઝાઇન માટે તેમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે, તો તાજિયાને લાઇટિંગ કામ માટે હાલમાં LED બોલ એન્ડ લાઇટની સિરીઝથી સુશોભિત કરવામાં આવે છે। તાજિયા તૈયાર થયા બાદ તેને પ્રસ્થાપિત કરવામાં આવે છે। હાલમાં મુસ્લિમ સમાજના યુવાનો તાજિયાના નિર્માણ કાર્યને આખરી ઓપ આપી રહ્યા છે।